ચેટરિંગને દૂર કરવા માટે શેડેડ રિંગ પદ્ધતિ સમજાવો. એટલે કે ચેટરિંગ જે થાય છે એસી સપ્લાયના કારણે ઇલેક્ટ્રોમિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન પ્રકારના રિલેમાં, તો એના માટેની શેડિંગ રિંગ મેથડ સમજાવો. તો ચેટરિંગના કારણે કોન્ટેક્ટ્સના મેકિંગ અને બ્રેકિંગ થવાના કારણે કોન્ટેક્ટ્સ પર સ્પાર્કિંગ થાય છે અને એથી એને નુકસાન થાય છે. એથી ચેટરિંગ ટાળવા માટે એક સરળ પદ્ધતિ છે જે શેડેડ રિંગ પદ્ધતિ છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવાની મેથડમાંથી જ આ એક ઇન્સ્પિરેશન છે, કારણ કે એમની એક પદ્ધતિ છે જેમાં તમે શેડિંગ રિંગ મેથડથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું ટોર્ક યુનિડાયરેક્શનલ બને એવી વ્યવસ્થા ગોઠવો છો. હવે આમાંથી કોઇલમાંથી જે કરંટ પસાર થતો હશે એના કારણે આ કોરમાં જે સેટઅપ થયેલું હશે ફ્લક્સ, એ હવે બે ભાગમાં વહેંચાશે. કારણ કે એક ભાગ તમારો શેડેડ પાર્ટ છે જે તમને અહીંયા આકૃતિમાં દેખાતો હશે, આ શેડેડ પાર્ટ છે, આ અનશેડેડ પાર્ટ છે. એટલે ફ્લક્સના અહીંયા બે ભાગ બનશે અને અહીંનું ફ્લક્સ જે છે અહીંયા શેડિંગ રિંગના કારણે અહીંયા જ પાથ પૂરો કરતું હશે. તો ટોટલ આ 2/3 અને 1/3 એવા બે અલગ અલગ ભાગમાં વહેંચાશે. હવે આ બેની વચમાં નેચરલી તમે જોવા જાવ તો બંને વચ્ચે એક ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ક્રિએટ થશે અને પરિણામી બળ હંમેશા પોઝિટિવ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. અને આ જે બળ પોઝિટિવ તો રહે, પણ નોર્મલ કન્ડિશનમાં સ્પ્રિંગનું જે બળ હશે, જે રિસ્ટ્રેનિંગ ફોર્સ એના જેટલું હશે અને જ્યારે ઓવર કરંટ થાય અથવા તો ક્વોન્ટિટી જે છે એના રેટેડ મેગ્નિટ્યુડ કરતા વધી જાય તો એ કેસની અંદરમાં આ ટોર્કનું મૂલ્ય વધશે, જેથી કરીને ઓપરેટિંગ ટોર્ક જે છે રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા વધી જાય તો આર્મેચરને ઉપર તરફ પોતાની બાજુ આકર્ષે. અને આ રીતે તમે હવે જોશો તો હવે હંમેશા એક જ બળ લાગશે જે પોઝિટિવ હશે ને એ યુનિડાયરેક્શનલ કોન્સ્ટન્ટ છે. એક રીતે સમજો કે એક જ દિશામાં છે. તો આમાં ચેટરિંગ થતું અટકી જશે. ખરેખર આ બે ફ્લક્સમાંથી એક ફ્લક્સ જે છે શેડેડ ભાગમાં ઉત્પન્ન થાય છે અને બીજો ભાગ જે છે શેડેડ ના હોય એવા ભાગમાં ઉત્પન્ન થાય છે. હવે કોરનો જે મુખ્ય ભાગ છે એ બધી પરિસ્થિતિમાં એવી રીતે ગોઠવાશે જેથી કરીને હંમેશા આ બળ પોઝિટિવ રહે અને મોટા ભાગનું ફ્લક્સ જે છે શેડેડ ભાગની અંદરમાં આવે. તો આ રીતે શેડેડ પોલ મેથડથી અથવા તો શેડિંગ રિંગની મદદથી તમે ચેટરિંગને દૂર કરી શકો છો.